નમસ્કાર મિત્રો, થઈ જાજો તૈયાર કારણ કે આવનારી 24 કલાક પછી ગુજરાત રાજ્યના વાતાવરણમાં માવઠા રૂપી વરસાદ પડવાને લઈને ઊભું થશે વાતાવરણ। એટલું જ નહીં, અત્યારે તો મિત્રો ગુજરાત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યના વિસ્તારના ખેડૂતોને સાવચેત રહેવા માટે અને મિત્રો માર્કેટિંગ યાર્ડોને અત્યારે ચેતવણીઓ જાહેર કરી દીધી છે। કમોસમી વરસાદની ઊભી થયેલી આ સંભાવનાને લઈ મિત્રો એટલું જ નહીં, માવઠા, ઠંડી, વાવાઝોડાને લઈને આવી રહેલી અપડેટની સાથે જ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદને લઈને જેમાં તીવ્ર માવઠું થવાની આગાહી કરી છે ને જેમાં આપણે જાણીશું મિત્રો કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કયા જિલ્લામાં આ માવઠું થવાની સંભાવના કઈ તારીખે રહેલી છે। તો બીજી તરફ અત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગે પણ રાજ્યનો આગાહીનો મેપ અત્યારે ઓફિશિયલી જાહેર કરી દીધો છે। 24 કલાક પછી મિત્રો ઠંડીની અંદર થશે ઘટાડો, પરંતુ રાજ્યની અંદર માવઠા 17 જિલ્લાની અંદર વરસાદ પડવાની આગાહી ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે। આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલા તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો મિત્રો અત્યારનું અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર, જેની અંદર મિત્રો બંગાળની ખાડીમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમની અસર અત્યારે ભારતના હૈદરાબાદથી લઈ પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બેંગ્લોર સુધીના ભાગો સુધી મિત્રો આ સિસ્ટમના વાદળો આવી ચૂક્યા છે અને ભારતના વાતાવરણમાં અત્યારે પલટા થવાની શરૂઆતની સાથે જ આપણા ગુજરાતની અંદર પણ અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ અને જે લાગુના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રચાઈ ચૂક્યું છે ને હવે પછીની કલાકોની અંદર જેમાં મિત્રો 24 કલાક પછી એટલે કે 26 તારીખે તો ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ પડવાની પણ સંભાવના રહેશે। આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવનારા ભેજવાળા વાયુના વહન અને ઉત્તરી ભારતમાંથી પસાર થનારા આ શિયાળાના મજબૂત એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાનના ભાગો ઉપર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ ઊભી થતી જોવા મળી રહી છે। રાજસ્થાનના ભાગોમાં તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે ને જેની અસર આપણા ગુજરાત ઉપર પણ નોંધાશે ને જેના કારણે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરથી લઈ ઉત્તર ગુજરાતથી લઈને મિત્રો સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવવાનો છે। કયા જિલ્લામાં કેવું માવઠું પડે તેને લઈ માહિતી મેળવીએ પહેલા તો મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જે ઓફિશિયલી આગાહીનો મેપ લેટેસ્ટ જાહેર થયો છે તે જાણી લઈએ। તો સૌથી પહેલા તો આપણે મિત્રો છેલ્લી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહેલી ઠંડીને લઈને જાણી લઈએ તો મિત્રો નલિયાની અંદર છેલ્લી 24 કલાકની અંદર જોવા જઈએ તો 7.5 જેટલું નીચું ડિગ્રીનું તાપમાન એટલે કે કડકડતી ઠંડી પડી રહી છે। રાજકોટની અંદર મિત્રો 9 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો। આમ રાજ્યની અંદર અત્યારે મિત્રો ભારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે જેમાં 17 ડિગ્રીથી 12 ડિગ્રી સુધીના તાપમાનો અને અમુક વિસ્તારોની અંદર પણ 10 ડિગ્રીથી પણ નીચેના તાપમાનોને તમે જે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી 26 તારીખે એટલે કે 24 કલાક પછી ગુજરાત રાજ્યની અંદર જે માવઠાની આગાહી આપવામાં આવી છે જેને લઈ જોઈ શકો છો મિત્રો કે ગુજરાતના 17 જિલ્લાની અંદર વરસાદ પડવાની વકી આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર 26 તારીખે માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગ તરફથી તો મિત્રો બનાસકાંઠાના ખેડૂતોને ખાસ સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે। બનાસકાંઠાના જે માર્કેટ યાર્ડો છે ત્યાં ખુલ્લામાં જે પણ અનાજ પડેલું હોય તેને સાવચેતી કરીને રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને આપને જણાવી દઈએ તો આ માવઠું 26 તારીખથી લઈ 27 તારીખે પણ જોવા મળી શકે। 27 તારીખે મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ,
દમણ દાદરા નગર હવેલી, સુરત, તાપી, ડાંગ લાગુના વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાતના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગરથી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર માવઠા પડવાની સંભાવના મિત્રો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી અત્યારે જાહેર કરવામાં આવી છે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર 26 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર આ 2 દિવસ માવઠાને લઈને ભારે બની શકે છે દિવસો। જોકે 28 ડિસેમ્બરે પણ વરસાદરૂપી વાદળછાયા વાતાવરણથી જોકે મિત્રો જોર ઓછું થશે। 28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી સહિતના જિલ્લા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો આ રીતે 27 અને 28 ડિસેમ્બર સુધી આ 3 દિવસ રાજ્યના અમુક જે વિસ્તારો છે કે જ્યાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। આપણે મિત્રો મોડલના આધારે જાણી લઈએ તો રાજ્યના કયા જિલ્લાના કયા વિસ્તારોની અંદર આ જે માવઠું થવાનું છે જેમાં કેવી તીવ્રતા રહેશે। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ખાસ કરીને આવનારી 24 કલાક પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતથી ઉત્તર ગુજરાતના વિસ્તારો વાદળોનું વહન ગુજરાતના આકાશમાં આવતું જોવા મળી રહ્યું છે। 26 ડિસેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, ભરૂચ, આ સાથે દક્ષિણી ગુજરાતના જિલ્લા તો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ અને ઉત્તરી ગુજરાતના પણ સાબરકાંઠા, હિંમતનગર, મહેસાણા લાગુના વિસ્તારોમાં આકાશમાં વાદળોનો કાતરો વધુ બનતો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ઘટ વાદળું સાથે જ 26 તારીખની સાંજે તો આ વાદળોનું વહન તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે 27 તારીખે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના જેમાં બનાસકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારો હોય, સાબરકાંઠા લાગુના ઈડર, આ સાથે જોઈ શકો છો કે માણસા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, મહીસાગર, અરવલ્લીના જે વિસ્તારો છે તે ભાગોની અંદર હળવાથી સામાન્ય તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડે પ્રમાણેનું માવઠું થાય। આ સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં ભાવનગર, અમરેલી લાગુના અમુક જ વિસ્તારો છે કે જ્યાં સામાન્ય ઝાપટા રૂપે આ માવઠું પડવાની સંભાવના રહેશે। પરંતુ સૌથી વધારે અસર મિત્રો આ માવઠાની અસર ઉત્તર ગુજરાતના જિલ્લા હોય કે જ્યાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સુધીના વિસ્તારો સુધી આ માવઠાની સારી એવી અસર વર્તાશે। જોકે રાજસ્થાનની અંદર તો તમે જોઈ શકો છો જયપુર, ઉદયપુરના પટ્ટાની વચ્ચે વરસાદની શક્યતા ભારે જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો 26, 27 અને 28 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત લાગુના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ ભાગોમાં હળવાથી સામાન્ય ઝાપટા રૂપેના માવઠાની શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો ખાસ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત લાગુના પૂર્વ અને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીથી લઈ ગીર સોમનાથ, સુરેન્દ્રનગરથી અને કચ્છના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારના લોકો છે કે જ્યાં હળવું માવઠું, હળવું સામાન્ય તો અમુક ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે ઝાપટું પણ પડી શકે। અને મિત્રો આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આ માવઠાને લઈને આગાહી જાણીએ તો હાલ કડકડતી ઠંડીની વચ્ચે માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। ત્યારે રાજ્યની અંદર 25 થી 28 તારીખની વચ્ચે તીવ્ર માવઠું રાજ્યના અમુક ભાગોમાં થવાને લઈ પરેશ ગોસ્વામી તરફથી આગાહી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ તો તેમણે પવનની ગતિને લઈને આગાહી આપતા જણાવ્યું કે ગુજરાતમાં હાલ ઉત્તરથી લઈ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવનો પણ જોવા મળી શકે છે। આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોઈ જગ્યાએ ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી શકે। વધુમાં તેમણે જણાવ્યું કે 31 ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં કોઈ રાહત મળશે નહીં। આ સાથે જાન્યુઆરીમાં વધારે ઠંડીનો અનુભવ થશે। જાન્યુઆરી મહિનાની અંદર કોલ્ડ વેવના રાઉન્ડ પણ જોવા મળશે। અને મિત્રો તેમણે ઠંડીને લઈને પહેલા આગાહી આપી કે જાન્યુઆરીની અંદર 1 તારીખથી લઈ 15 તારીખની વચ્ચે ગાત્રો થીજવતી તીવ્ર ઠંડી પડે અને ઠંડીના તમામ રેકોર્ડ તોડી નાખે એવું અનુમાન અત્યારે તેમના તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। શિયાળામાં થતા વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થતું હોય છે અને મિત્રો 25 તારીખથી સાંજ સુધીમાં તમિલનાડુના ભાગોમાંથી ઉત્તર પશ્ચિમ તરફ એક સિસ્ટમ આવશે ને જેને કારણે આપણે જણાવી દઈએ તો આ માવઠાની અસર ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ઝાપટા પડે તેવી શક્યતા છે અને મધ્યપ્રદેશ અને પાકિસ્તાન લાગુ વિસ્તારોમાં પણ માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળે
ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, દિયોદર, ધાનેરા, થાવર, નેનાવા જેવા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેવાની સંભાવના. આ સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ માવઠું તીવ્ર રહેશે. તો મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરાની અંદર પણ માવઠું તીવ્ર રહે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, તાપીના વિસ્તારોમાં હળવા માવઠાની આગાહી. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ માવઠું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદમાં અતિ ઘાટા વાદળો અને ક્યાંક ક્યાંક હળવા ઝાપટારૂપી વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રની હમણે વાત કરતાં કહ્યું કે મિત્રો, આ માવઠું સૌરાષ્ટ્રમાં અને કચ્છ માટે કોઈ વધુ ખતરો નથી, પરંતુ સુરેન્દ્રનગરની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડી શકે. અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં તીવ્ર માવઠાની શક્યતા નથી. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ માવઠાનો વધુ ખતરો નથી, પરંતુ અતિ ઘાટા વાદળો આ આગાહીના દિવસોમાં રચાશે. વધુમાં તેમણે કહ્યું કે કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા